કે સિતારા ઘણા છે, સિતારા ઘણા છે, પણ આસમાનનો પતો નથી. આ હેવાનની દુનિયામાં ઇન્સાનનો પતો નથી. મોત પણ કેમ માગું જ્યાં શમશાનનો પતો નથી. એમનેમ ક્યાં નાખવું અને રેડીને. ને હમણાં કહું છું, એક બેન ના હોઠ હાવ છપતરા. હવે આપણે આમ સીધા સાદા બધા હોઠ જોતા હોય સ્વાભાવિક મારાથી પૂછાય ગયું. મેં કીધું બેન તમારા હોઠ કેમ હવા છપતરા? એટલે મને કે ખાનગી વાત છે. ના ના કયો એમાં કઈ વાંધો નહીં, એમાં શું છે? મને કે ના તમારા ભાઈ છે ને એનસીસી માં બ્યુગલ વગાડે છે. હમણાં એક ડોક્ટર ને કહું છું, મેં પૂછ્યું હમણાં એક ડોક્ટર ને મેં પૂછ્યું, મેં કીધું ડોક્ટર સાહેબ તમે તો કાલે મારી દવા કરવા આવવાના હતા ને? મને કે બાજુવાળા જાદવજીને જોવા આવ્યો હતો, એમ થયું કે એક કાંકરે બે પંછી મારી નાખું. હું ભાઈ એક કાંકરે બે પંછી આવું બોલે? આ કહેવતું પડી ગઈ છે ને કહું. હમણાં કોઈ નિશાળ માસ્ટર ભણાવતા હતા કે મન્યા ઉભો થાજો, કુલ હઠ કેટલી? એટલે મન્યો કે 5. સાહેબ કે મેં જિંદગીમાં 4 હઠ જોઈ છે, રાજ હઠ, સ્ત્રી હઠ, બાળ હઠ ને જોગી હઠ. વળી 5મી ક્યાંથી કાઢી? છોકરો કે કાં સાહેબ પીછે હટ નહીં. ભાઈ હટી જાય સામનો પીછે. કહું છું ધ્યાન નો રાખે, હટું ફેરવી નાખે. ફટાકડાની દુકાનની જોજો, માણસો છે ને જેવો ધંધો કરતા હોય એવી એની આદત થઈ જાય. મારા એક મિત્ર ને ફટાકડાની દુકાન, એ આખી જિંદગી ફટાકડા જ વેચ્યા ને ના તેને. હવે કુદરતને કરવું છે, દિવાળીના દિવસે જેના લગ્ન, ભાઈના લગ્ન બગન થઈ ગયા, બધા ભાઈબંધ દોસ્તારે કીધું હશે કે પેલી રાતે આપણી વહુના વખાણ કરવાના આ ને તેને. આને કોડાને કઈ આવડે નહીં, આખી જિંદગી ફટાકડાની દુકાને જ બેઠો હતો. તો કે મજાનું બધા આગ્રહ કર્યો છે. રાતના જોજો વખાણ માંડ્યો એની વહુના કરવા. ઈ કે તું તો મારી ફટાકડાની દુકાન છું ને તારા હાથ છે એ ફૂલજર જેવા છે, તારા કપાળનો ચાંદલો જાણે ચાંદલિયાની ડબ્બી ચોડ્યું એવું લાગે, તારા હાથના આંગળા લક્ષ્મી છાપ ટેટા જેવા છે, તારા પગ રોકેટ જેવા લાગે ને તારા વાળનો ચોટલો ઘરમાં છોકરાએ હરફ હરગાવ્યો એવું લાગે ને તારા દાંત ફૂલઝેર માંથી જેમ તણખા ઝરતા હોય એવું લાગે છે. એની પત્ની કે બસ બસ હવે બહુ વખાણ કર્યા, ધંધામાં ધ્યાન દ્યો. એનું કાંજે આમનામ કોક દી આવવાની ફટાકડાની દુકાનો બંધ થઈ જાય. મારા એક મિત્ર બાબુની વાત કહી દઉં, એકાદ બે વાત તો કીધી. એમણે બાબુને કોઈ પૂછ્યું હશે, 2 જણા બાજતા હતા, એમાં એક જણો કે સિંહણ છે એ બચ્ચું દીએ, ફરી બીજો કે ઈંડું દીએ, માથાકૂટ કેટલા બાઈ જા છું. બાબુ અહીંયાથી નીકળો છે, બાબુને પૂછ્યું એ કે આ કહે છે કે ઈંડું દીએ ને હું કઉ છું કે બચ્ચું દીએ નહીં, કે સાચું શું છે? એટલે બાબુ કે જો સિંહણ છે ને એ સિંહ જંગલનો રાજા કહેવાય અને એ રાજાની વહુ છે, એને મન પડે એ દીએ. તમે કોણ બે કેવા વાળા? બાબુ તો સિંહ નો બાપ છે. મિત્રો એકાદ વાત નાનકડા છોકરાની કહી દઉં. હમણાં નાનકડા છોકરા બે રમતા હતા. એક છોકરો કે મને 6 વર્ષ, તને કેટલા વર્ષ? ઓલો બીજો છોકરો કે મને ખબર નથી કે. એટલે ઓલો પેલો છોકરો કે કાંઈ વાંધો નહીં કે તને છોકરીઓ ગમે? તો ઓલો કે ના મને ન ગમે. તો તને 5 વર્ષ.
બોલ છોકરી ગમે 6 વર્ષ હિસાબ કરી લઈએ તરત. બાળક છે કઈ શું બોલી બેસે કઈ નક્કી નહીં. હમણાં જોજો માણસો ઘણી વાર જવાબ એવા દે આપણે મૂંઝાઈ જાય. કહું છું હમણાં એક ભાઈ 50 વર્ષ ના હતા ને એક ભેગી સરસ મજાની છોકરીને લઈને જતા હતા. એટલે મેં કીધું કોણ છે? એટલે મને કે ચોથા ભાગની ડોસી. મેં કીધું આવી સરસ છોકરી છે ને ચોથા ભાગની ડોસી એટલે શું? મને કે ચોથો ભાગ એટલે મેં કીધું પા. મને કે પાડોશી. હવે ભાઈ સીધું કે ને પાડોશી છે આવડું લાંબુ કરે આપણે મૂંઝવી દઈએ. આવે ચોથા ભાગની ડોસી કોણ હશે? અને આ છાપામાં તમે જાહેરાત વાંચતા હશો. હમણાં મેં એક ઠેકાણે છાપામાં જાહેરાત વાંચી જોજો. માથે લખ્યું તો અગત્યની જાહેરાત. શહેરના ભરચક લતામાં પ્લેટફોર્મ વગરનું એક રેલવે સ્ટેશન માસ્ટર સહિત વેચવાનું છે. ઉપરોક્ત સ્ટેશને કોઈ પણ ટ્રેનની અવર જવર નથી અને સાથે ચકલાએ માળા કરેલા છત વગરના 2 વેઇટિંગ રૂમ હોવાથી સગવડતામાં વધારો થાય છે. માટે આ લોખંડી તકનો લાભ લ્યો અને પાછળથી પસ્તાવું હોય તો અમને મળો. ટ્રાફિક મેનેજર, બળદિયા આખલા રેલવે જંકશન, મુકામ વાછડા. નથી ભાઈ મળવું કોઈને, મરાવી દેશો ક્યાંક. અને આ તો આ જાહેરાતની વાત લીધી છે. એકાદ વાત લઈ લો તમે. મારો ને તમારો જાત અનુભવ છે. તમે છાપામાં જોતા હશો હવારના પોરમાં કોઈ ખોવાઈ જાય, ભાગી જાય, માથે લખ્યું હોય પત્તો આપશો. તે મારો એક ભાઈબંધ બાબુ ભાગી ગયો. હવે એના ઘરના બધા શાયરો ખરા ને તે પ્રાસ મેળવે તેવી રીતે એને જાહેરાત દીધી. જોજો એ બાબુ ભાઈગો તો એની જાહેરાત કેવી રીતે દે છે કે પત્તો આપશો. ભાઈ બાબુ, જ્યારથી તે મગજ પરનો ગુમાવ્યો છે કાબુ અને ભાગી ગયો છો આબુ ને બાએ લુગડામાં અડાડ્યો નથી હાબુ. ઘરમાં થઈ ગયું છે કાળું ધાબુ. 3 દી થયા બા નાયા નથી. તું જલ્દીથી આવી જા. બાને એકવાર નવરાવીને પછી વિયો જાજે. લિખિતન તારો બાપ ઉજળો બળાંગ. બોલો, ઘરમાં કોઈ નાયા નથી બાપ ઉજળો બળાંગ. મિત્રો છેલ્લે એકાદ વાત લઈ લઈ કે એના પ્રેમમાં જરૂર કઈક ખામી હશે કે આજ હૈયું બટકતા વાર લાગી. એના પ્રેમમાં જરૂર કઈક ખામી હશે કે આજ હૈયું બટકતા વાર લાગી. જુલમ પણ કઈક ઓછો હશે એનો કે આજ આંસુ પડતા વાર લાગી. લાશ તો ઘણી હતી શમશાનમાં બંધુ, પણ તારી લાશ જોવા લાંબી કતાર લાગી. વાહ બંધુ વાહ વાહ. છોકરાઓને જે કઈ કેવું બહુ સમજી વિચારીને કેવું પડે. મારા પોતાના છોકરાનો વાત કહી દઉં. હમણાં મેં એને કીધું, મેં કીધું ચિંતન એનું કારણ શું છે? આપણે એમ થાય કે પડી આખરી ન જાય એટલે આપણે હવે એને આદત એવી જે ઘરનો દાદરો ઉતરે ને ધડબડાટી કરતો ઉતર્યો. તે હમણાં એક દી ધડબડ કરતો ઉતરો નીચે. મને કે પપ્પા, મેં કીધું ચોપ, તને ના પાડી છે ને દાદરો ધીમે ધીમે ઉતર. ચડ, પાછો ચડ્યા, ચડ, ધીમે ધીમે ઉતર. ધીમે ધીમે ઉતરીને આવ્યો. મેં કીધું હવે બોલ, શું કહેતો હતો? કે પપ્પા ઉપલા રૂમમાં ભડકા થાય છે. મને એમથી દાદરો ખાઈ જાવ. દોસ્તો, છેલ્લે એક સરસ મજાની વાત કહી દઉં. મારી પોતાની લખેલી છે કે महफिल को खत्म करते हैं वसंत परेश के आखिरी सलाम लेकर. उठेंगे दोस्तों सो जाएंगे एक एक जाम लेकर. शादीशुदा लोग सोएंगे अपनी बीबी का नाम लेकर. આદતની વાત લઈ લઈ. એક છોકરો હતો 15 વર્ષનો. હવે એને આદત પડી ગઈ કાનમાં આંગળી રાખે. એમ ઘરના બધા કે કાઢી નાખ. એ સુધરો જ નહીં કહું છું. કાનમાં આંગળી પડી જ હોય 24 કલાક.
એટલે ઘરના વિચાર કરો કોઈક ડોક્ટરને બતાવીએ તે મનોચિકિત્સક પાસે લઈ ગયા કે જરાક જુઓ નહીં કે આ શું છે, કાનમાં કાયમ આંગળી રાખે છે ને એમ જ કહે છે મારા કાનમાં માખી ગરી ગઈ છે કે ડાક્ટરે ટેબલ ઉપર હુરાય કે આને શું છે માનસિક રીતે પીડાય છે, આમ બીજું કાંઈ છે નહીં કે. છોકરાને કે આંખું બંધ કરી દે ડોક્ટર કહે. છોકરો આંખું બંધ જરાક વાર કરી ને છાપાથી એક માખી મારી અને હર વ્યક્તિ આંખો ખોલજો, જો આ રહી નીકળી ગઈ માખી, જોયું, હવે કાંઈ ચિંતા ના કર, હાલો પતી ગયું બધું, હે જવા દો. વયા ગયા 15 દી પછી પાછા આવ્યા એ કે આંગળી સાહેબ પાછી રાખે જ કાનમાં. ડોક્ટર સાહેબ કે હવે શું છે, હવે તો માખી નીકળી ગઈ. છોકરો કે સાહેબ પાછી ગરી જાય તો બોલ. ડાક્ટર કે લઈ જવાની ના પાછું કે અંગૂઠો રાખશે કાનમાં. બહુ ધ્યાન રાખવું પડે. હમણાં કહું છું હોસ્પિટલમાં એક ભાઈનો હાથ દીબી નાખ્યો હતો કોકે, ખાટલામાં આમ હોતા હતા, બાજુમાં એક ભાઈના 2 હાથ કોકે તૂટી નાખ્યા હતા. એટલે ઓલા ભાઈ કે શું થયું? ભાઈ કે મારી વવે માર્યો, હાથ ભાંગી નાખ્યો એક. એટલે ઓલા ભાઈ કે તમારે 2 વહુ છે? ઓલાના 2 હાથ ભાંગી નાખ્યા. અરે ભાઈ ઓલો કે હું તો કડિયો છું, ઊંધ મૂંધ પડ્યો ત્યાં. બહુ ધ્યાન રાખવું પડે. મારા એક મિત્ર છે બાબુ, બાબુ ગઢવી અમારા ખાસ મિત્ર, ને સાંજે રોજ બેસવા આવે ને આ ને તે ને. બાબુની મજાક મસ્તી કરતા હોય. હમણાં મારાથી બાબુને કહેવાય ગયું. મેં કીધું બાબુ ભૂલકણો બહુ, કઈ ભૂલી જાય નક્કી ન હોય એનું કઈ. મજાક કરી. મેં કીધું બાબુ તારા વાઈફ, મેં કીધું તારા જ બગીચામાં કોકને પ્રેમ કરે છે? બાબુ તો આમ અવાક જેવો થઈ ગયો. મને કે શું વાત કરો છો? મેં કીધું હા. મને કે કઈ? મેં કીધું રાત્રે 1 વાગે. એના હોશ કોશ ઉડી ગયા. રાતના 10 વાગ્યામાં બેટરી લઈને બેસી ગયો બગીચામાં. 11, 12, 1 નો ડંકો પડ્યો, ટીંગ, કોઈ આવ્યું નહીં. બાબુ મૂંઝાણો. સવારે મને કે હવે કોઈ નહોતું. ઈ કે શું? પછી મને ઈ કે પછી ખબર પડી હું ક્યાં પરણેલો છું. આવું ભૂલી જાય. આમ તો બગીચામાં બેઠો. ક્યાંય પણ જુઓ. અમારે બેંકમાં જ કહું છું, મારા એક મિત્ર છે શાહભાઈ, અમારા ખાસ મિત્ર, જેવો ધંધો કરતો એવી જવાબ દે. મેં કીધું શાહભાઈ તમારે કેટલા બાળકો? એટલે મને કે 3 દીકરા ને 2 દીકરી. મેં કીધું બધાય પરણી ગયા? એટલે બેંક વાળો ને એટલે એવી રીતે જવાબ દીધો. મને કે ચેક વટાવ્યા, ઊંડી બાકી છે. દીકરા ચેકમાં ના ઊંડી બાકી, મજાનું. મેં કીધું અરે હમણાં કહું છું કોર્ટની અંદર એક ભાઈ જુબાની દેવા આવ્યા હતા. જજ સાહેબે પૂછ્યું કે તમારે કઈ કેવું છે? તો કે હા ભાઈ, જે મરી ગયો ને એ માણસ પવિત્ર હતો, પ્રેમાળ હતો. જજ સાહેબ કે તમને કેમ ખબર પડી? ઓલા ભાઈ કે એની કબર ઉપર લખ્યું હતું. હવે ભાઈ અહીંયા લખ્યું હોય કઈ સાચું હોવું હોય. બહુ ધ્યાન રાખવું પડે. જોજો આ ડોક્ટરની એકાદ વાત લઈ લે, હજી એક વધારે લઈ લઉં. ઘણા જો હમણાં કહું છું એક ગામમાં એક ડોક્ટર. હવે ડોક્ટર શું છે, સાયકોલોજી દવા કરે. આમ બીજી કઈ દવા ના આપે, પણ વાતચીત કરીને રોગ મટાડી દઈએ. તે એક 80 વર્ષના કાકાને લઈ આવ્યા. કે ડોક્ટર સાહેબ એ કાકા બોલતા નથી કેટલાય દી થયા, કઈ મોઢું બંધ થઈ ગયું છે 3 વર્ષથી. શું વાત કરો છો ડોક્ટર? કે 3 વર્ષથી કઈ બોલ્યા નથી? તો કે ના કાંઈ વાંધો નહીં, ટેબલ ઉપર આવી જાઓ. કાકા ઉપર જરાક મેસમેરિઝમ જેવું કર્યું. બોલસ કે બોલી જાઉં, બોલસ કે બોલી જાઉં, બોલસ કે બોલી જાઉં, બોલસ કે બોલી જાઉં, બોલસ કે બોલી જાઉં. કાકો બોલવા માંડ્યો. ફી બીના પૈસા લઈ લીધા, વયા ગયા. 15-20 દી થયા ત્યાં 30 વર્ષના જમ જેવા જણને લઈ આવ્યા. એ કે સાહેબ 6 મહિના ત્યાં કઈ ખાતો પીતો નથી. શું વાત કરો છો ડોક્ટર? કે ખાતો પીતો નથી ને જીવે છે? તો કે હા. કાંઈ વાંધો નહીં, આવી જાઓ ટેબલ ઉપર, ટિફિન લઈ આવો. ટિફિન મગાવ્યું, એમાંથી રોટલી કાઢી. ખાસ કે ખાઈ જાઉં, ખાસ કે ખાઈ જાઉં, ખાસ કે ખાઈ જાઉં, ખાસ કે ખાઈ જાઉં, ખાસ કે ખાઈ જાઉં. જટી લીધી રોટલી, જટીનો ઓલા ભાઈ ખાવા માંડ્યા. ફી બીના પૈસા દીધા, પતી ગયું. 15-20 દી થયા હશે ત્યાં 8 વર્ષના છોકરાને લઈ આવ્યા. એ કે સાહેબ જૈનમો તે દીનો હાયલો નથી, એક ડગલું નહીં. તો કે ના કાંઈ વાંધો નહીં, ટેબલ ઉપર આવી જાઓ. હાલસ કે હાલી જાઉં, હાલસ કે હાલી જાઉં, હાલસ કે હાલી જાઉં, હાલસ કે હાલી જાઉં, હાલસ કે હાલી જાઉં. છોકરાએ દવાખાનામાં ધડી જ કાઢી ગયો, હજી પાછો નથી આવ્યો. તે 15-20 દી થયા હશે તે એક બેન 1.5 મહિનાનું છોકરું લઈને આવ્યા. એ કે સાહેબ ધાવતું નથી.
સાયકોલોજી ડોક્ટર દવા ન કરે, વાતચીત કરે, રોગ મટાડી દે. કે આપણી દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. પણ મિત્રો યાદ રાખજો, હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો. કે આવાજ તુમ ગલિयों में देते रहे, आवाज तुम गलियों में देते रहे और हम कहां से कहां निकल गए, तुम कफन का दाम पूछते रहे और हम सारे जहां से निकल गए. માણસ મરી જાય પછી બધું સારું લાગે. હમણાં કહું છું, એક બાપ એના છોકરાને શીખામણ દેતો હતો. ઈ કે જો દીકરા, દારૂ બારૂ પીવો એ સારી વસ્તુ નથી. ઈ કે દારૂ પીએ ને તો આપણને બધી વસ્તુ ડબલ દેખાય. જો સામે ઈ કે છે ને 4 ગધેડા છે ને, દારૂ પીએ ને તો 8 દેખાય. એનો દીકરો કે બાપુજી 2 જ છે ગધેડા. વખાણ થાય એવું નથી કહું છું. આ તો કઈ હું આજનો જ દાખલો દઉં. અમારા રાજુભાઈ ની મોટરમાં અમે આવતા હતા અને તમને ખબર છે આ ટ્રાફિક ઝુંબેશ હાલે છે. અમે તો એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા, તો ટ્રાફિક વાળા ભૂમ કરતો ખટારો આવ્યો. કેટલી સ્પીડ છે? 50 ની, 50 રૂપિયા લાવો. બીજો ખટારો ભૂમ, કેટલી સ્પીડ છે? 35 ની, 35 રૂપિયા લાવો. એક મોટર નીકળી, કેટલી સ્પીડ? 30 રૂપિયા લાવો. 20 ની સ્પીડ, 20 લાવો. અમને કે તમે? મેં કીધું અમે તો ઉભા છીએ, ચા મગાવો. લઈ જ લેવું. કહું છું, અમેરિકા, રશિયા અને ભારત બધી બડાઈ મારતા હતા પોતપોતાના દેશની. એટલે અમેરિકા વાળો કે અમારા દેશમાં તો કે ચોરી થાય ને એટલે 24 કલાકની અંદર ચોરને ગમે ત્યાંથી બોચી પકડીને લઈ આવે. રશિયા વાળો કે ઘણો સમય લગાડે છે, ઘણો સમય લગાડે છે તમારા વાળા. કે અમારે રશિયામાં તો ચોરી થાય એટલે 6 કલાકની અંદર ગમે ત્યાંથી પકડી આવે. ભારત વાળો કે 6 કલાક બહુ કહેવાય, બહુ કહેવાય. કે અમારે તો ચોરીને આગલે દિવસે ખબર પડી જાય. બોલો, ભારત વાળું કઈ નક્કી જ નહીં. તમને એક જુગારીનો દાખલો દઈ દઉં. એક ભાઈને જુગારની આદત પડી ગઈ હતી. આખો જુગારમાં હે થકનું હારી ગયા. પછી એને ઘરનાવે કીધું કે તું રેવા દે આ ધંધો, હવે મૂકી દે, બહુ હાર્યો, હવે કાંઈ છે નહીં. તું એમ કરી કે હાઈ ક્લાસ શીખી જાય, મિલિટરીમાં જગ્યા ખાલી છે, મિલિટરીમાં દાખલ થઈ જાય કે નોકરી હાઈ ક્લાસ છે ને મેળ પડી જાય તારો. મિલિટરીમાં દાખલ કરી દીધો એને. થોડાક દી થયા, હાઈ ક્લાસ મજાનો એ કામકાજ કર્યું એટલે કેપ્ટન બનાવી દીધો. ઓચિંતાની લડાઈ જાહેર થઈ હશે તો 3 કેપ્ટનને મોકલા. પેલા એક કેપ્ટનને મોકલો 1000 સૈનિક લઈને કે જાઓ તૂટી પડો. 1-2 દીમાં પાછો આવ્યો કેપ્ટન. શું કરી આવ્યા? તો કે 1000 સૈનિક લઈ ગયો, તેમાંથી 500 નો ખુરદો બોલી ગયો, 500 પાછા. બીજા કેપ્ટનને મોકલો 1000 સૈનિક લઈને. 2-3 દીમાં પાછો આવ્યો કે 700 મરી ગયા, 300 લે પાછા. ઓલા જુગારિયાને મોકલો કે તું જ આવ 1000 લઈને. જુગારીઓ ઉપડો 1000 ને લઈને પાછો આવ્યો કે શું કરી આવ્યો? તો કે 1000 પતી ગયા, 70 નો કરજો કરી આવ્યો. બોલો, એ કે 70 મોકલવાના પાછા. મરી જ રહી ને આમાં. બહુ ધ્યાન રાખવું પડે. કોને શું કામ હોપીએ છીએ ધ્યાન રાખવું પડે. ક્યાંય પણ જુઓ તમે, તમારી દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી અનુભવ મળે, એમાં હાસ્ય મળતું જ હોય છે. એવાર હું એક બીજા મિત્ર લંડનમાં ભેગા થઈ ગયા હતા, રજનીભાઈ દાવડા. હવે એને અમારો કાર્યક્રમ રાખ્યો હતો સાંજના. મને કે વસંતભાઈ સાંજના કાર્યક્રમ છે બરાબર 7 વાગે, કે તમે મને ફોન કરજો એટલે હું તમને તેડી જઈશ આવીને. મજાનું, કારણ કે આપણે બધું કઈ જોયું ન હોય, કોઈ તેડી જાય થાય ને બેઠા હોય ખૂણામાં. બરાબર 7 વાગ્યા એટલે મેં રજનીભાઈ ને ઘરે ફોન કર્યો. મેં કીધું, એટલે એના વાઈફે ઉપાડ્યો. મેં કીધું છે રજનીભાઈ? એટલે મને કે બાથમાં છે. મેં કીધું તો મૂકો, એટલે મારે વાત કરવી છે. મને કે કેમ મૂકો? એટલે મેં કીધું બાથમાં. મને કે એમ બાથમાં નહીં, નાવા ગયા છે. અરે બાપા, અમને કાઠિયાવાડી માણસ શું કામ હેરાન કરો? નાવા ગુડાણો છે એમ કે આપણે તો કાઠિયાવાડીમાં અહીંયા બાથમાં હોય તો મેં કીધું મરી રહી. એ માંડ એના ભેગો પ્રોગ્રામ પતાવ્યો ને. પ્રોગ્રામ પતાવી અમારા નિલેશભાઈ ગોકાણી, બટુકભાઈ ગોકાણી બધા રસ્તામાં વાત કરી કે વસંતભાઈ આપણે તમને અહીંયા સર્વિસ સ્ટેશન છે હાઈવે ઉપર, અહીંયા તમને જમાડવા જઈએ. મજાનું. તમે હાઈવે ઉપર રાતના 11:30 જેવા ઉભા. તો મને કે વસંતભાઈ
તમે કોક સાથે જમશો? મેં કીધું હું તમારા ભેગો આવ્યો છું, શું કામ કોક ભેગો જમું? મને કે એમ કોક નહીં. મેં કીધું તો? કે આમ કોકા કોલા, કોકા કોલા. હવે બાપા મેં કીધું કોકા કોલા બોલ ને, આપને અહીંયા કોક એટલે કોક ભેગું જમવાનું. મેં કીધું અંધારામાં કોક ભેગું ક્યાંક મરી રહી. મેં કીધું હું તો તમારા ભેગો જ જમીશ. લે અવારનવાર હું કહું છું કે મિત્રો, હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો તો જીવન જીવવાની મજા આવે. એકલું હાસ્ય નકામું છે. એક સરસ મજાની મોહબ્બતની વાત કહું, મારી પોતાની લખેલી છે કે મોહબ્બત કે બાजार में कदम रखते ही, मोहब्बत के बाजार में कदम रखते ही एक खूबसूरत नाम मेरे नाम से जुड़ा हुआ मिला. एक खूबसूरत नाम मेरे नाम से जुड़ा हुआ मिला. देखी किताब जिंदगी की, देखी किताब जिंदगी की तो हर वक्त एक पन्ना मुड़ा हुआ मिला. અત્યારે તો આખા માણા જ મુડેલા મળે. જો વાત કઈક કરો ને મજામાં ને બાપા, મજા જ છે. તું એક સમાજમાં ન હો તો બધાને મજા જ છે. કઈ માણસો કઈ પ્રકારના થાય છે જોવાનું. આમાં આપણે ઘણી વાર મૂંઝાઈ જાય કે અત્યારે છાંયો છે એનો નહીં હોય ને. હમણાં તો કઈ નહીં ભાઈ, આમ તો બાજુવાળાને ઘરે એક દી મારે જવું પડ્યું. મેં કીધું તમારું ઓલું હાર્મોનિયમ ને તબલા ને બધું છે ને? મને કે હા હા. મેં કીધું આપશો આજની રાત મને? મને કે જો શોખ જાગ્યો ને, જાગે જ. હું તો તમને કેતો જ તો વસંતભાઈ કે આજ નહીં તો કાલ તમારે શોખ જાગવાનો છે. મેં ગાંડો થામા, મારે આજ હુઈ જાવું છું. શોખ ની બહુ છેલ્લા 1.5 વર્ષથી તું મારી વાંહે પડ્યો ને પાછું હજી મને કે શોખ જાય. આ તો કઈ નહીં, હમણાં પતિ પત્ની ફરવા ગયા હતા. તમને ખબર છે, આમ જો ફરવા જતા હોય પછી ગાઈડ બધું દેખાડે કે અહીંયા આમ ને તેમ ને ફલાણું, અહીંયા આગળ લખમણે લત મારી હતી, પાણી નીકળવું, ફલાણું નીકળવું બધું સમજાવતો હતો. એક કૂવો હતો, ત્યાં ઓલો ગાઈડ ઉભો રહી ગયો. ઓલા પતિ પત્ની આમ જોતા હતા. ઓલા પતિદેવે પૂછ્યું કે આ શેનો કૂવો છે? એટલે ઓલો ગાઈડ કે આ બહુ પવિત્ર કૂવો છે. એ કે આમાં કે 10 પૈસા નાખીને કઈ મનની મુરાદ કે માનતા માનીએ ને તો તરત જ ફળે છે. એ કે બહુ સરસ. એટલે પતિદેવે 10 કાઢ્યું, કુવામાં નાખ્યું, માનતા માની. પછી પત્નીનો વારો આવ્યો. પત્નીએ 10 હાથમાં રાખ્યું હતું, પણ પોતે જ ઠેકડો માર્યો કુવામાં ધૂળી લઈ. તો પતિદેવ રાડું પાડવા માંડ્યા, એ એટલી વારમાં માનતા ભાઈ, એટલી વારમાં માનતા. ભેગા ફરવા ગયા, પતાવી જ દેવા છે. આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો એટલી વાત છે. બાકી જોજો મારો ને તમારો જાત અનુભવ છે. હમણાં એકવાર એક વીમા એજન્ટ મારા ઘરે આવ્યો હતો. મને કે વસંતભાઈ તમે વીમો ઉતરાવો. મેં મારું શરીર આટલા શું કામ વાંહે પડ્યો ભાઈ? મને કે નાર ના કે વીમો તો લેવો જ જોઈએ. જોજો આપણને કેવું સમજાવે એની આ એક વાત છે. મને કે વીમામાં અત્યારે કે ઘણી બધી યોજનાઓ છે. એ કે હું મારા વાઈફે બેઠા હતા. એ કે એમ કરો, હું તમને અલગ અલગ બધી યોજનાઓ છે ને એની માહિતી આપું. કે તમારે ઉતરાવો ન ઉતરાવો તમારી મરજીની વાત છે, પણ બહુ ફાયદા છે કે ખરેખર. એટલે મેં કીધું મજા આવે. એટલે મને કે જો ઘણી બધી યોજનાઓ બહાર છે. એમાં એક તો જાણી એક ટેબલ કાઢે ભાઈ. એક તમે કે 75-12 નું ટેબલ છે. બીજું ટેબલ છે એ 84-26 નું છે. ને એમાં શું છે કે જો તમે મરી જાવ ને તો તમારા પત્ની ને પૈસા મળે. હા ઈ આઈગલા લે. અને મેં કીધું બીજું આ છે. મને કે બીજા ટેબલમાં એવું છે કે તમારા પત્ની મરી જાય તો તમને પૈસા મળે. અને ત્રીજું આ જીવન સાથી છે. એ બહુ સરસ છે. એમાં તમે એમ કરો કે તમે બેય મરી જાઓ તો તમારા વારસદારને પૈસા મળે. મેં કીધું બાપા આમાં અમે મરી જવા સિવાય એકય વાત મને ગમે એવી આવી નથી હજી સુધીમાં. કાં હું મરી જાઉં, કે મારી વહુ મરી જાય, કે અમે બેય મરી જાય. એટલે મેં કીધું કઈક એવી યોજના દેખાડ કે એજન્ટ મરી જાય ને અમને પૈસા મળે. વયો ગયો, બોમ બોમ લઈને વયો ગયો. પતાવી જ દેવાય. માણસો પછી મગજ ચસકી જાય. માણસ જેવું મગજ ધંધો હોય ને એવી આદત થઈ જાય. શિક્ષકો જોજો બધી વાત કરતા હશે, ભણતર ગણતરની જ વાત હશે. હમણાં એક શિક્ષક ના ઘરે ગયો, બેઠો હતો તો 2 છોકરીઓ આવી રમતી રમતી. એટલે મેં કીધું આ તમારી બેબી છે? મને કે આ જો પેલી છે એ ભાષા ને બીજી ભૂમિતિ. થોડીક વાર થયો ડાઘિયા જેવો છોકરો આવ્યો. મેં કીધું આ
મને કે મારો દીકરો ભોમિયો. મેં કીધું કંપાસ ક્યાં કંપાસ? મને કે કયો કંપાસ? મારા ચકેડા કર્યા જી. એ કઈ વાતે પહોંચાય નહીં. દર્દ ભરી વાત લઈ. કબૂતર જેવી ડોક સુવાણી, કબૂતર જેવી ડોક સુવાણી ને તારી હરણી જેવી ચાલ, ઝીણા શ્વેત વસ્ત્રો ઉપર તે ઓઢીતી શરમની એક શાલ, તે ઓઢીતી શરમની એક શાલ, જીવું છું આજ હું તારા વગર, ખબર નથી કેવી હશે કાલ. તે બાપા તું શાલ પહેરીને જ ફરને, નકામો કોકને મુશ્કેલીમાં મૂકી દઈશ. હા હા, હમણાં મારો છોકરો આવ્યો, મને કે પપ્પા 2 ઇનામ મળ્યા. વળી શેના મળ્યા? મેં કીધું શેના ઇનામ મળ્યા? મને કે જો આ પેલું ઇનામ. મેં કીધું શેનું છે? પણ મને કે સારામાં સારી યાદ શક્તિ. મેં કીધું આ બીજું? મને કે ઈ યાદ નથી. એ સારું. નિશાળમાં તો બહુ થયો જોક. હમણાં એકવાર માસ્ટર પૂછતા હતા, ઈ કે મગન ઉભો થાજો, તને કયો અવાજ ગમે? તો કે મને મોહમ્મદ રફીનો અવાજ ગમે. વેરી ગુડ વેરી ગુડ, બેસી જા બેસી જા, આખી જિંદગી ફિલ્મનું જ કરજે. ચંદુ તું ઉભો થાજો, તને કયો અવાજ ગમે? મને મુકેશનો અવાજ ગમે. હા. છેલ્લી બેન્ચમાં રઘુ, કે રઘુ તું ઉભો થાજો સાહેબ, કે તને શેનો અવાજ ગમે? સાહેબ મને છે ને નિશાળના ઘંટનો અવાજ ગમે. વયો જા ઘરે ભાઈ, ઘંટ વાગી ગયો તારો. ઘણા માણસો જો કેવા કેવા કંજૂસ થાય છે. હમણાં એક ભાઈ હોટલમાં ગયા છે, સામાન્ય રીતે જઈને બેઠા, એટલે વેઇટર તો પૂછે જ તરત કે ભાઈ શું પધાર્યા છો? એટલે વેઇટરે કીધું કે ઢોસો લઈ આવું, ઢોસો તમારા માટે. એટલે ઓલા ભાઈ કે એક વાર ખાધો તો મજા ન આવી. તો કે તો ઇડલી લઈ આવું. ઓલા ભાઈ કે એક વાર ખાધી હતી, મજા ન આવી. તો કે તો એમ કરો, ચા પીઓ. ચા એક જ વાર પીધી હતી, મજા ન આવી. તો કે તો કઈક ઠંડુ લ્યો. ઠંડુ એક વાર લીધું તું, મજા ન આવી. એટલે કે તો પછી શું પધાર્યા છો? તો કે મારો છે ને દીકરો અહીંયા આવવાનો છે, તેની રાહ જોઈને બેઠો છું હું તો. એટલે વેઇટર કે તમારે એક જ દીકરો લાગે છે. હમણાં એક બેન હોટલના મેનેજરને કહેતા હતી કે તમે તો કહેતા હતા ને કે આ હોટલમાં બધા સજ્જન માણસો જ આવે છે. મેનેજર કે બધા સજ્જન જ આવે છે કે. તો કે તો હમણાં એક ભાઈ મને પકડવા હાટું હળી કાઢી. એટલે મેનેજર કે તમને પૈકડા? તો કે ના પૈકડા નથી. તો પછી બસ, હવે સજ્જન હોય તો જ નો પૈકડા હોય ને. સાચી વાત છે. લ્યો હમણાં એક પ્રેમી બિચારો તડફડિયા મારી મારી ને છેલ્લી ઘડીએ પછી ક્યાંય મેળ ન પડ્યો, એટલે પ્રેમિકાના બાપ પાસે ગયો. ઈ કે હું તમારી દીકરી હારે લગ્ન કરવા માંગુ છું. એટલે સામાન્ય રીતે પ્રેમિકાના બાપે કીધું ઈ કે એની બાની આ રીતે વાત કરી છે. તો કે કરી છે, પણ મને તો તમારી દીકરી જ ગમે છે. લે બહુ સમજીને જવાબ દેવા પડ્યો, મુશ્કેલી ઉભી કરી દઈએ. મારા એક મિત્ર છે હસુ બદિયાણી, મારા ખાસ મિત્ર. એને આમ તો કાંઈ પૂછાય નહીં, પૂછ્યું એટલે મયરા તમે. આપણે એમ કે કાં હસુભાઈ કેમ છો, જવાબ દેવો દે, ને સામું પૂછે તમે કેમ છો? બાપા અમે બરાબર જ છીએ. તેવી હસુભાઈ ની કઈક લાગવગથી એના એક મિત્ર છે ચંપકભાઈ. ચંપકભાઈ ને હસુએ કીધું ભાઈ તારે નોકરી રહેવું છે
ચંપકભાઈ કે આજો રાખી દો તો કામ થઈ જાય. ક્યાંક ક્યાંક શેઠ ની નોકરીએ મૂકી આવ્યો હશું. પેલો જ દિવસ એટલે ઓલા શેઠ કીએ જાઓ ચંપક શાક લઈ આવો કે. એટલે ચંપક કીએ ભાઈ ઈ મને જડે બડે નહીં હોય તમારા ગામમાં કઈ ક્યાં જડતું હોય શાક ને મને ઈ કે. એટલે શેઠ કે વળી ક્યાંક બીજું કઈક ઠોકી આવશે એટલે મૂક માછા કરું. શેઠ બિચારો જઈને લઈ આવ્યો. પછી કે હવે એમ કર રોટલી તો બનાવી નાખી તો આવડે ને. રોટલી પણ વાંકા ચૂકી થઈ જાય ભારતના નકશા જેવી પછી તો મજા નહીં આવે. શેઠ કે વળી ક્યાંક બધું બગાડ છે મૂક માથાકુર. શેઠે રોટલી વણી નાખી. ઠીક હવે ક્યાં શાક વઘારતા તો આવડે ને કે પછી એનેથી વઘારાય. શેઠ કે રેવા દે માથાકુર. શેઠે વઘારી નાખ્યું. એટલે કે દાળ ભાત બનાવતા આવડે બે ભેગા બનાવાય. ઓહો એકે વાતે પહોંચાય ને એટલે શેઠે પાછા દાળ ભાત બનાવી નાખ્યા. બધી રસોઈ એમ કરતા બનાવી નાખી. પછી શેઠ કે હાલ હવે જમીશ તો ખરો ને. એટલે ચંપક કે ઠીક હાલો વળી કેસે જો બધી વાતમાં ના જ પાડે છે. જોબરી લીધું લે બીજેથી પાછો મૂકી ગયો. હમણાં ગાંડાની હોસ્પિટલમાં ગયેલા. તેમાં તો બધા ગાંડામાં તમને ખબર છે એકબીજાને વિખોડિયા ભરી લે. આપડે તો પેલા વિચારતું જવાય કે ન જવાય. પેલા સાહેબ ને પૂછ્યું મેં કીધું આમ તપાસ કરવી હોય ગાંડાની. મને કે જાવ જાવ કઈ વાંધો નહીં કે હું આટલા વરતિયા છું અહીંયા. થોડેક આગળ ગયા ને તો 5-6 ગાંડા ભેગા બેઠીને વાતો કરતા હતા. વાતો કેવી ખબર એક ગાંડો બીજા ગાંડાને કહે કે આપણે અહીંયા આટલા બધા ગાંડા છીએ એમાં બોલ શરત રાખ હું તને કહું સૌથી વધુ ગાંડો તું. ગાંડામાં કઈ વધુ ને ઓછો ને એવું તો ગાંડો એટલે ગાંડો. ઓલો બીજો કે શરત રાખ બોલી કે આપણે કે ઓલો નથી ખૂણામાં બેઠો હંધાઈથી મોટો ગાંડો ઈ છે. તો કોઈ દી કોઈ યાર બોલે છે કે જોતો એવી બધી વાતો કરી રાખે સંશોધન જ કરી રાખે સૌથી મોટો ગાંડો કોણ. તે ખૂણામાં બેઠો તો ને ઈ કે તમને ખબર છે સૌથી મોટો ગાંડો કોણ. તો કે કોણ. ઈ કે આપણી ભેગો રહીએ છીએ ડોક્ટર. ડોક્ટર કેવી રીતે ઈ કે કાંઈ ડોક્ટર જ હોય નહીં કે આપણે તો બધા ગાંડા છીએ એટલે અહીંયા છે. એ તો ડાયો છે તો અહીંયા છે. એ વાત સાચી લે આને પોગાય જ નહીં કહું. હમણાં તો એક બેન ફોટોગ્રાફરની દુકાને ગયા. ટોપી વાળો જૂનો ખખડધજ ફોટો. ફોટોગ્રાફર કે કેનો ફોટો છે કે મારો વરનો. આવા હતા ગમે એવા હતા. તારે હું કામ ગમે એવા હતા કે ના ના કહું છું. ઈ તો કે જો આ ફોટો છે ને આની બીજી 6 કોપી કાઢવાની છે. ફોટોગ્રાફર કે કાઢ નાખો. પણ એક ધ્યાન રાખજે કે ટોપી નથી રાખવાની. ટોપી તો ઈ કે જી થાય પૈસા લઈ લે ટોપી નો જોઈ. મજા નો અઠવાડિયું લાગશે ભલે 15 દી લાગે ટોપી નો જોઈ. પછી ઓલા બેન તો જાતા હતા વળી ફોટોગ્રાફર પાછા બોલાવ્યા કે બેન અહીંયા હોય એક વાત કેતા જા આ ટોપી તો કાઢી નાખી ચાલો ગમે એમ કરીને ટચિંગ કરીને ગમે એમ. પણ તમારા વર માથું કેવું ઓરતા હેથો કેવો પાડતા વચ્ચે પાડતા સાઈડમાં પાડતા મને કેમ ખબર પડે ટોપી નીચે છે બધું. એટલે ઓલા બેન કે એમાં તમે ઊંડા ન ઉતરો. અરે પણ મારે જાણવું જ જોઈએ ને કે મારે આમાં એ રીતે બધું પેન્ટિંગ કરવાનું હોય કે ઈ તમે છે ને ટોપી ઉતારશો ને એટલે બધી તમને ખબર પડી જશે. હવે ભાઈ હું ક્યાં ટોપી ઉતારવાનો છે પણ આવી વાતો કરે શું. ઈ કે વચ્ચે હે તો પાડ દેજો ને એમ કરો ને એવા જ હતા. ઈ બોલો વચ્ચે હે તો વાળા હતા. હા તો સારું છે ને કે સિંદૂર પૂરવાનું કઈ દઈએ ભાઈ. નાનકડા બાળકોની વાત લઉં. હમણાં એક છોકરો મને કે વસંતભાઈ ભણવાનું બંધ. મેં કીધું કેમ. ઈ ચિંતા જોઈએ જ નહીં. ભણવાની વાળી ચિંતા કેવાય. હા હા ઈ કે મારા બાપુજી છે ને એને હમણાં કે ડોક્ટર કેતા હતા ઈ કે કઈ ચિંતા કરીએ ને તો મગજને નુકસાન થાય. મેં તો બધા ચોપડા નાખી દીધા જારી મારી બાઈને. આ મગજ મારી જોઈએ જ નહીં. લે ધોબી હલવાવી દે કહું છું.
મેં હમણાં ધોબીને લુગડા દીધેલા, કેટલાય બધા ધોવા. મેં કીધું આવા યાર આ ડાઘા ડુગી વાળા પાછા એમને બટકાવી જાય મને. તમે તું ધોબી છો કે હું છું કઈ ખબર પડે? મને કે આ એકલા જ ધોયા છે. મેં શું આ એકલા જ ધોયા છે? આ જો તો મેં કીધું, મને કે આ ટુવાલ કેમ સાચું બોલ્યું? મેં કીધું હું ઈ જ તને કહું છું, મેં તને ચાદર દીધી હતી, આ ટુવાલ થઈ ગયો ને પાછો મને બોલ ટુવાલ કરીને બટકાવે. ઘણા સવાલ એવા કરે મૂંઝવી દે. મને કે એક ભાઈ મને એવો સવાલ કર્યો, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આપણે આ દાઢીના વાળ હોય, દાખલા તરીકે મને કે તમારી દાઢીની જ વાત કરીએ, દાઢીના વાળ છે એના કરતા કે આ માથાના વાળ છે ઈ કેમ જલ્દી ધોરા થઈ જાય છે? હું મૂંઝાઈ ગયો થોડીક વાર. તો મેં કીધું યાર તું જવા દે ને. મને કે ના ના જવા ક્યાંથી દે, દાઢી રાખી છે તું કયો. એટલે મેં કીધું તને એટલી ખબર નથી પડતી, હંમેશા જેમ ઉંમર વધતી જાય એમ ધોરા થતા જાય. મને કે દાઢીના વાળ ને? મેં કીધું હા સીધી વાત છે એનું, કારણ કે માથાના વાળ 20 વર્ષ પહેલા આવ્યા હતા અને દાઢી 20 વર્ષ પછી આવે. મને કે એ સાચી વાત. મેં કીધું જવા દે, ન પહોંચવા દે આપણને. કહું છું ગમે એવી વાત કરો ને. આ તો કઈ નહીં, હમણાં એકવાર કોર્ટ ની અંદર જજ સાહેબ ઓલા ચોર ને કીધું કે સુટકેસ ચોરી લીધી ને, તો કે શું કરું સાહેબ? કે તારે સુટકેસ ચોરાઈ ગઈ કે અંદર માલ હતો કપડાની બધું ક્યાં? હા પહેર્યા જ છે. ત્યાં આવા કે ઇસ્ત્રી ટાઈટ પહેરીને કોર્ટમાં કે સાચું કહું તમને સાહેબ, મારા ઉપર એટલા બધા કેસ છે ને, અવારનવાર કોર્ટમાં આવવાનું થાય ને મને બહુ ખરાબ લુગડા ને મજા ન આવે આવવાનું. મને એમ થાય જજ સાહેબ આવા કોટ પહેરીને આવે ને હું આવા ગાભા જેવા પહેરી લે, તમારે જોતા 2 જોડી કે પૈડા છે હજી. એટલે જજ સાહેબ ને કોટ બટકાવો માંડ્યો. એટલે ચોર નું બહુ ધ્યાન રાખવું પડે. દિયાણી ભૂલકણો, બહુ ભૂલકણો. એક વાત એની યાદ નો રહીએ. હવે એવો ભૂલકણો હું એને આખો દી ખારો કહું, હસું ભૂલકણો. એક દી કોણ શું થયું, મારી દુકાન આગળથી નીકળો ને એટલે મેં કીધું એ હસું ભૂલકણા, ખારો થઈ ગયો. 2 ધુંબા મને મારી લીધા ને બાજા બાજીને રાડા રાડી. માણા કેટલું ભેગું થઈ ગયું. શું ફરી કેટલાય સમજાય કે શું ભાઈ જવા દો આ તે શું. મેં કીધું યાર ભૂલકણો છે ને કહું છું ને. મને તું બોલજે ભૂલકણો હવે બીજી વાર. બાજતો વયો ગયો, જવા માંડ્યો ને. મેં કીધું એ હસુભાઈ, મને કે શું છે? મેં કીધું તમારા ચંપલ રહી ગયા. ન આવ્યો લેવા. ઓલા બધા ભેગા થઈ ગયા, બધા કીધું કે વાત સાચી જ વસંતભાઈ. મેં કીધું એમ તો હું કહું છું યાર, અરે હું તો ઘણું ભૂલી ગયો છે, એનું હું જ પહેરું છું લગભગ. હા તો કઈ નઈ, એક બેન હમણાં આનંદમાં આવી ગયા લે, હિંડોરા ઉપર હિંચકવા માંડ્યા ને આન તેન. મેં કીધું કેમ આનંદમાં? મને કે મોજ હો. મેં શું થયું? મને કે મારા વરને નુકસાન ગયું ધંધામાં, 2 કરોડ રૂપિયા ગયા. લે મેં કીધું તમે હિંચકા ખાવ છો? મને કે ખાવ જ ને, આનંદ નો દિવસ શરૂ થયો. અરે મેં કીધું તમારા વરને બૂચ લાગી ગયું 2 કરોડ નું, તમારા માટે આનંદ? મને કે આનંદ જોઈને ડાક્ટરે આજ બપોરે જ કીધું મારા વરને કે તમે માનસિક રીતે ખલાસ છો, ક્યાંક ફરવા વયા જાઓ, કાલે અમે દાર્જિલિંગ જાય છી. લે અરે ભાઈ, હા તો કઈ નઈ, એક ભાઈ નો દાખલો દઉં. હરિયું કાઢતા ઘરમાં, હું વળી પહોંચી ગયો. મેં કીધું શું ફરે છે, કોકને લગાડી દઈએ ને. એનો બાપ કે થાકી ગયો છું યાર આનાથી સમજાવવાને. મેં કીધું કેમ? મને કે એમ કે હું ઉંદર છું. મેં કીધું હું આઘો આવ્યો ગયો, બટકા ભલ્યા આપણે ક્યાં ઉંદર કઈડે એના ઇન્જેક્શન કેવા મોટા આવે. હું આઘો આવ્યો ગયો. મને કે એમ નથી, કઈડતો નથી, પણ એ બધાને એમ કીધે રાખે છે હું ઉંદર છું. એટલે મેં પૂછ્યું, મેં કીધું યાર તું ક્યાં ઉંદર છો? મને કે તમને લાગે. મેં શું અમને લાગે? તું નથી યાર ઉંદર છું. મને કે તમારા તમે કે એમ કે નડી કાઢતો ભાઈ કોઈ કેમ મીંદડી આવી? મેં કીધું આ તો ગજબ નો છે, ઘરમાંથી બાઈને ગયો કેટલો સમજાવ્યો. મેં કીધું ભાઈ તું ઉંદર નથી, ચિંતા ન કરજો, હું આ મને અડજો, હું તને અડું બસ. તું ક્યાં ઉંદર છો? તું માણસ જ છો શું? મને કે ના ઉંદર જ છું. મેં કીધું નથી બાપા ઉંદર, કયો મીંદડી આવી? મેં નથી મીંદડી કઈ. તું છે ને મેં કીધું ઉંદર નથી, સમજો. મને કે હું તો બધું સમજો, પણ આ મીંદડી સમજી એને સમજાવો. લે હવે તારા આટલું તેનું મીંદડીને સમજાવવા જાઉં કે ઉંદર નથી. એના બાપને કીધું ભેગા રહ્યો મને કે આપણે ગાંડા થઈ જશું. ક્યાં ફૂટબોલના ખેલાડીની વાત કહી દો એકાદી. એ લોકો બહુ હોય નક્કી નહીં, ફૂટબોલ જે રમતા હોય. 2 ફૂટબોલના ખેલાડી વાત કરતા હતા કે અમારે તો એવી ફૂટબોલની મેચ હાલતી, એક લત મારીને દડો આવે જ નહીં પાછો.
શું વાત કરતો? હા ઈ કે પછી મેચ પડતી મૂકી દઈ કે શું ઓલો બીજો કે અમે તો એકવાર લત મારી હતી ચંદ્ર ઉપર વયો ગયો દડો ઈ કે 15 દી ટપાલ આવી ઉપરથી કે બીજી વાર દડો આવશો તો આવવા નહીં દે. દડો કોઈ બીજી વાર નાખતો ગાંડા થઈ ગયા. પણ આવી વાત કરે ફૂટબોલના ખેલાડીઓનું ધ્યાન રાખવું પડે. ડોક્ટરના દવાખાના પર જો તમે ઘણી વાર લખ્યું હોય કે ડોક્ટર માટે ઘંટડી વગાડો. એક ભાઈ રાતના 1:30 વાગે વગાડી. ડોક્ટર બિચારો આંખું ચોરતો ચોરતો બહાર આવ્યો હોય કે કોણ છે ઈ ગમે હોય કે તમે ડોક્ટર છો? તો કે હા અહીંયા લખ્યું છે કે ડોક્ટર માટે ઘંટડી વગાડો. તે અમારે વગાડવાની તમે નો વગાડીએ કો? અરે ભાઈ કે હા ના ઈ કે બધું અમારે કરવું તમારે આટલું થઈ નહીં કે હું વગાડતો જાય હવેથી કે આ બોટ કાઢ લે વયો ગયું એટલું કઈ નહીં. કોઈના વખાણ નો થાય કહું છું. આ કઈ નહીં એક ભાઈ છત્રી લઈને જતા હતા બીજા ભાઈ વાંહે દોડ્યા કે ક્યાં જાવ છો છત્રી લઈને? ઘરે ઈ કે તમારું નામ નંદલાલ? તો કે ના કે મારું નામ તો ચંદુદાસ. ચંદુદાસ નામ? તો કે હા. તો કે તમારું નામ? કે નંદલાલ મારું નામ છે ને આ છત્રી મારી છે. દઈ દે ને બાપા છત્રી. પાછો ઓલા ને વળી સામું નામ પૂછે ને ખબર નથી કઈ ને લેવા દેવા વગરનું કહું છું. એકાદ બીજી વાત લઈ લઉં. માણસ છે ને ભોળ પણ બહુ હોય. હા ઘણા એવા ભોળા સ્વભાવના હોય કે આપણને એમ થાય શું કરશું આનું. શરીર વિજ્ઞાનનું પેપર નિશાળમાં કહું છું બિચારો ભોળા સ્વભાવનો માસ્ટરે સવાલ કર્યો હશે એમાં પ્રશ્ન પેપરમાં કે મજા તંતુ કોને કહેવાય? ત્યાં જવાબ લખીએ એવો ભોળા સ્વભાવનો હતો. ઈ કે સાહેબ શરીરના જે ભાગને અડીએ અને મજા આવે એને મજા તંતુ કહેવાય. નથી કરવી મજા બાપા. હા હા ઘણા જોક કેવા થાય આપણે મગજમાં ના આવે વાત. મારી બાજુ હમણાં એક ભાઈ રહે છે એનો છોકરો બોલ હું એક દિન ઘરે ગયો ને છોકરો હજી બહાર થી આવ્યો એટલે એના બાપુએ થપાટ ને ધુંબા ને લતું ને મેં કીધું આ મરાય નહીં છોકરો ગુજરી જાય. મને કે ભલે ગુજરી જાય તો ગુજરી જાય જ બરાબર. મેં કીધું એને શું કર્યું? મને કે પૂછો ને પૂછો ક્યાં ગયો તો? રખડતો તો ને? ઈ કે પપ્પા ક્યાંય નહોતો ગયો કે હું તો અહીંયા 14 નંબરના ફ્લેટમાં ટીવી જોતો હતો. અત્યારે પરીક્ષા આવે છે ને દવે વળી ધુંબાણ પાટ. મેં કીધું ભલે ને બિચારો જુએ ટીવી માં તમારું શું લઈ ગયો? એટલે મેં વળી જરાક આશ્વાસન મેં કીધું બેટા શું જોતો હતો ટીવીમાં? ઈ કે એક છોકરી છે ને આમ ધીમે ધીમે આવતી હતી ને એક છોકરાએ બોલે એનો હાથ પકડ્યો તો ને પ્રેમ કરતા હતા ને કાંઈ વાંધો જા વાંચવા બે. એનો બાપ વળી ધુમામ. મેં કીધું હવે શું કામ મારો છે ને બિચારે? અરે આને તમે ઓળખતા નથી કે. મેં કીધું બિચારો ટીવી જોતો ભલે નહીં કે ના ના કે હું સમજુ છું. મેં કીધું ખરાબ સંસ્કાર પડ્યા તે અત્યારે ટીવીમાં એવા પિક્ચર આવતા નથી વળી મારવા. મને હવે શું કામ મારો છે ને બિચારાને? શું મને કે ટીવી જોવા ગયો તો ને 14 નંબરમાં એમ કે છે ને? મેં કીધું હા હા ભલે ભલે ગયો તો. મને કે 14 નંબરમાં ટીવી જ નથી. હવે હું જોઈ આવ્યો હોય ભગવાન ને ખબર. પછી તો મેં છોક ધુંબા માર્યા. આવા છોકરાઓને તો ન ખાય. હમણાં એક સરદારજી નીકળ્યા હવાના પોરમાં બોલો હા કરમાં 3 કૂતરા બાંધ્યા હતા. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું સરદારજી આ તન કૂતરા? મને કે આપણા જ પાડીતા છે. 3 મને કહો યસ. મેં શું આનું નામ શું? મને કે કૃપાલસિંહ. શું વાત? બીજાનું? મને કે સરદારસિંહ. વાહ. ત્રીજાનું? મને કે જસપાલસિંહ. મેં કે તમારું નામ? મને કે ટોમી. હું તો હાલવા જ માંડ્યો. મેં કીધું આ કૂતરાને આપણને બટકાવી દઈએ ગયા. એકાદી દર્દભરી વાત લઈને આપણો મૂળ વિષય મેં અવારનવાર કહું છું કે ऐ खुदा तेरी रहम और क्या मांगू, ऐ खुदा तेरी रहम के सिवा और क्या मांगू, हरदम हाथ फैला के जीवन नया मांगू, हरदम हाथ फैला के जीवन नया मांगू, सब कुछ तो दिया है तूने अब और तुझसे क्या मांगू. બધું ભગવાન ને એનું કાં છે ભગવાનની વાત લીધી. એકાદ વાત લઈ લઉં. હમણાં એક બેન ભગવાન પાસે ગયા. ઈ કે ભગવાન મારા વરને એવી સદબુદ્ધિ આપ કે કોઈ બાયડીઓની વાહે ન ફરે અને કોઈમાં હલવાય નહીં. એટલે ભગવાન કહે તારો વર હમણાં જ આવ્યો તો અહીંયા અને ઈ એમ કહી ગયો છે કે મારી વહુને એવી સદબુદ્ધિ આપ કે કોઈ ભાઈડાઓની વાહે ન ફરે ને ક્યાંય હલવાય નહીં.
એટલે કે તો હવે તમે શું નક્કી કર્યું? ભગવાન ઈ કયો. ભગવાન કે મેં નક્કી કર્યું કે તમે બે ગમે ઈ કરો, પણ તમારા બે માં હું નહીં હલવાઉં. આ તો ભગવાન ને હલવાવી દે, લેવા દેવા વગરના. હા હા, મારા વાઈફ નો તમને દાખલો દઉં. હમણાં અમારા જામનગરમાં મગજના તાવ ફાટી નીકળ્યો બધાને. ગામમાં માંડ્યા માણસો મરવા, હું રોવા માંડ્યો. મારા વાઈફ કે તમે શું કામ રોવો છો? તું મેં કીધું આ મગજના તાવ તો જો પતી જા શું ક્યાંક. હું મને કે ઈ તો મગજ હોય એને, તમે શું કામ ચિંતા કરો છો? હારું લ્યો. કાંઈ નહીં, હમણાં એકવાર અમરેલી પ્રોગ્રામ દેવા જતો હતો. હું તો સીટમાં બસમાં ટેસ્ટ થી બેઠેલો. કોઈ શું થયું? એક ભાઈ કોલેજિયન જેવો આવ્યો હશે, એક બેન ની વાહ એવું બોતો નોચિંતાનું કોઈ બ્રેક લાગી. શું થયું? બેન ના વાહમાં જોરથી હાથ લાગ્યો. એટલે બેન કે શું કરો છો? તો કે ગુજરાત યુનિવર્સિટીમાં BA કરું છું. હું ભણે તને કોઈ પૂછે છે? એટલે બેન વઢવાનો વિચાર માંડી વાયરો કે આને કઈ બીજું કહેવાય જેવું નથી. શું પ્રધાનની એકાદ વાત લઈ. હવે જમાનો બદલાઈ ગયો છે. આગળ તો કેવા મજાના ગીતો લગતા, સરસ મજાના. જો જૂના ગીતો તમે સાંભળો ને મોજ આવી જાય. ને હવે તો ઈમાયલું કાંઈ નમરે. હવે તો આ રાફડો ફાટ્યો છે. ઓય ઓય આપણને એમ થાય ને હડકવા ઉપડો છે. હા, ને કેટલાય તમને એવા ગીત દેખો, ચુમા ચુમા દે દે ચુમા. ઉઘરાણી વાળો છો, માગા માગ થયો છો. આખા ગીતમાં તમે જુઓ. હમણાં તો ઓલું ગીતનું કહું, બહાર છે કોઈ અંદર ના આ શકે, अंदर से कोई बाहर ना जा सके, सोचो कभी ऐसा हो तो क्या हो, कर्फ्यू. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હમણાં એક ભાઈના ઘરે ગયો તો 5 છોકરા લાઈનસર બેઠા. 5 એક હરખાઓ, હરખું મજાનું તેલ નાખ્યું તું, હેથાય હરખા પાડેલા, લુગડાય હરખા પહેરેલા, દાંત કાઢે તો હરખા લાગે. મેં કીધું આ 5 છોકરા મને કે ભગવાનની દયા છે, 5 મારા દીકરા છે. એટલે મેં કીધું પણ આવા એક હરખા? મને કે કુદરતની મહેરબાની છે. થોડીક વાર થઈ તો વળી મારાથી પૂછાઈ ગયું. મેં કીધું તમારે ધંધો શેનો છે? મને કે ઝેરોક્સ નું કામકાજ. બાપા પેલા કીધું હોત તો માથાકૂટ ના પડત ને આટલું બધું. અને એક મિત્રો ધ્યાન રાખો જિંદગીમાં. હમણાં અમારા જામનગરનો દાખલો દઉં. હમણાં એક શમશાન યાત્રા જતી હતી, તેમાં ટકોરી બાંધી હતી, ઉભી રહી હાલે. પેલા દોણી વાળા ભાઈ ને પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે કંડક્ટર ગુજરી ગયો. ગમે અહીંયાથી ફાયદો ગોતી લે. આ કંડક્ટર ની વાત લીધી છે એટલે એકાદ વાત બીજી લઈ લઉં. કંડક્ટર ની જાનમાં કોઈ દી ન જાઉં. મારા એક મિત્ર છે ખાસ, મને કે વસંતભાઈ જાનમાં તમારે તો આવવું જ પડશે કે રાજકોટ જવું છે ને મજા આવશે ને. મેં કીધું નવરો છું તો હાલ આવીશ. મને કે બધાને હસાવો ને રસ્તામાં. મેં કીધું મજાનું. સવારે 8 વાગ્યાની જાન જવાની. એને ઘરે પહોંચી ગયો, બસ ઘર આગળ જ પડી હતી, બધા મજાના બેહી ગયા હતા, હું અંદર બેહી ગયો. આખી બસ ભરાઈ ગઈ. ભડનો દીકરો સૌથી છેલ્લે આવ્યો તલવાર લઈને. આમ બસમાં જોઈને, આદત છે ને જાય નહીં, જોજો બસમાં આમ ચારે બાજુ ડોકું ફેરવીને કે ધ્રોલ પડદરી વાળા ઉતરી જાજો. એના બાપુ કે છાનોમુનો બેહી જાય, આમાં ટિકિટ ન હોય, આપણી પોતાની બસ છે, આમાં પૈસા ન લેવાના હોય, બેહી જાય છાનોમુનો. પણ આદત રહી ને ટિકિટ કાપવાની. અને મને ખબર હતી હરખો બે છે નહીં. થોડીક વાર થઈ, ત્યાં મારા સામું જોઈને કે 2 રૂપિયા છૂટા છે તો 5ની નોટ આપું. એના બાપને કીધું યાર આને સમજાવવાને પૈસા માગે છે. ફરી માંડ માંડ જાલીને એના મામાએ કીધું કે ભાઈ છાનોમુનો બેસ, આજે ટિકિટ ના કાપવાની હોય, આખી જિંદગી તો કાપસ. થોડીક વાર થઈ ને ત્યાં સુધી તો કાંઈ ન બોલ્યો. પછી પડધરી વટી ગયા ને એટલે પછી આમ મારા સામું જોયું. મને કે તમને મેં આપી દીધા ને 3 રૂપિયા. મેં કે એના બાપને બોલાવ્યો. મેં કીધું આને કયો ન હું અહીંયા ઉતરી જાઉં છું. પછી માંડ માંડ એમ બેહાર્યો ને અમે રાજકોટ પહોંચ્યા. લગ્નની વિધિ બધી પૈતી એ માંડ માંડ પતાવી. એમાંય કેટલી વાર મહારાજને પૂછતો તો છૂટા છે મહારાજ કે આને સમજાવવાની યાર મારી વાહે પડ્યો છે ને. એમ કરતા ઓલો વધાવો માં તો ઘણા મૂડાઈ દે ને, વરાજાના હાથમાં દે ના. કોઈક દેતી તો હોની નોટ તો કે છૂટા આપો. કે ભાઈ આમાં છૂટા ન હોય, આપણે લઈ લેવાના હોય હો. માંડ માંડ એના બાપાએ બધું સમજાવ્યું. આ માથાકૂટ પત્તા પત્તા સાંજે વિદાય દેવાઈ ગઈ. બસમાં અમે બધા બેહી ગયા. પણ તમે જોજો કંડક્ટરની આદત જાય નહીં. ગમે એવી ગળદી હોય ને, કોઈ નવું માણા ચડે ને, તમે ખૂણે ખાતરે ગમે ત્યાં બસમાં બેહી ગયા હોય ને તમને ગોતી લી. વળતા વિદાય દેવાઈ ગઈ, બધા બેસી ગયા બસમાં
ને આમ એની વહુ સામે જોઈને કે બેન તમે ક્યાંથી બેઠા? ઉતરી ગયા હો બેન. એ કે આના ભેગું જવામાં કઈ માલ નથી શું. અને એક જિંદગીમાં ઘર આગળ કોઈ દી પોસ્ટ ઓફિસ નો ડબ્બો નો રાખવો. પોસ્ટ ઓફિસ વાળા રાખી જાય તો કાઢી નાખવું. મારા હું તો એવો હલવાનો હતો, મારા ઘર આગળ પોસ્ટ ઓફિસ વાળા ડબ્બો ખડકી ગયા. આપણે એમ થાય સારું વાત થાય છે, આડોશ પાડોશ વાળા બધા ટપાલું નાખે ને થોડાક દિવસ કાંઈ ન બોલ્યો. પછી ધીરે ધીરે શું છે, મારા દાદીમાં બીમાર રહી. હવે મારે સવારના પોરમાં હું બ્રશ કરતો હું જારીમાં ઊભો ઊભો, જી અહીંયાથી નીકળે ને મને પૂછે કાઢી ગયા? મેં કીધું આ બેઠા. મને કે કોણ? મેં કીધું મારા દાદી. મને કે નહીં ટપાલ. મેં બાપા ટપાલ ને મૂક ને એક બાજુ. હવે સવારના પોરમાં ટપાલ કોઈ બોલે નહીં, કાઢી ગયા બોલે એટલે હું સીધો મારી દાદી સામું જ જોઉં. દાદીને કાઢી ગયા પણ ડબ્બો એમનેમ છે હજી. અને હમણાં તો એક ભાઈ કહું છું, આ કેસેટમાં ડખા ઘણા ઉભા થાય. હું તો રાજી ખુશી એક ભાઈ કેસેટ લઈ ગયા. મને કે વસંતભાઈ હલવો બહુ સારી હો. મેં લઈ જાઓ આ મારી પાસે હજી ઘણા પીસ પડ્યા છે. તો બિચારો લઈ ગયો. બીજે હું તો બેંકે બેઠો તો આવ્યો. મને કે મને છેતરી લીધો ને? મેં કીધું કેમ? મને કે ધર્મથી આખું કુટુંબ કાળનું કામે લાગ્યું છે, એક શબ્દ આમાં વાગતો નથી, હાવ કોરી કટાક ફેરી છે કે ઊંધી ફેરવી, સીધી ફેરવી, આમ ફેરવી. મેં કીધું ભાઈ થોડીક ભૂલ થઈ ગઈ હશે. મને કે શું થોડીક ભૂલ? કાંઈ આવતું જ નથી. મેં કીધું બરાબર, હું તમને એ કહું છું, આ છે ને સ્પેશિયલ બનાવી હતી બેરાવ માટે, તમને અપાઈ ગઈ, લાવો બદલાવી દો. એટલે આમાં અમારે ઘણી વાર આવી રીતે કરવું પડે. હમણાં તો કાંઈ નહીં કહું છું, રેલવે સ્ટેશનની બારે એક ભાઈ ઉભા હતા. એક ભિખારી આવ્યો, એ કે દિયો ને ભાઈ કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. ભિખારી કે ટમાટર ખાઉં? હા, મેં રેકડીમાંથી ટમેટું ખાઈ આવ્યો જઈને. થોડીક વાર થઈ તો વળી બીજો ભિખારી આવ્યો, દિયો ને કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. પાછો હું ત્રીજો ભિખારી આવ્યો, દિયો ને ભાઈ રૂપિયો 2 રૂપિયા, ટમાટર ખાઓ. ઓલો ભિખારી જ્યાં ગયો ને ટમેટાની રેકડી પેલો બોચી પકડી કે શું બધા મૈંડા છો ટમાટર ખાવી કે ઓલા ભાઈ ઉભા છે ઈ કે છે, ઈ કે રેકડી વાળો હું આ ગયો, ઈ કે શું છે ભાઈ કે તો કે ટમાટર ખાવ એમ કહું છું. પછી ખબર પડી, પછી ઓલા રેકડી વાળાએ કીધું ઈ કે આ શું કે છે સાંભળો તો ખરા, કે તોતડું બોલે છે એમ કે છે કમાકર ખાવ. લેવા દેવા વગર ઓલાના ટમેટા ખાઈ ગયા કેટલા. આ ઘણી વાર આવા તોતડા હલવાવી દે લેવા દેવા વગર ના. કહું આ તો કાંઈ નહીં પડે. એક ભાઈ મને કે વસંતભાઈ કે હું તો બોલી કે મારી વહુને બા કહું. ઈ કે મેં કીધું આ વરી નવું પ્રાણી આવ્યું લે. એટલે મેં કીધું જવા દે ને. મને કે હા તમારા સમી કે હાલો મારી ઘરે. ઈ કે જો કહું છું કે નહીં. ઈ કે હું તો એને બા કહું પણ હામું ઈ મને પાછું બાપુ કીએ છે. મેં કીધું તો તારા ઘરે આવવું જ પડશે. શું થયું પડે? હું તેના ઘરે ગયો એટલે આમ એના વાઈફે દરવાજો ખોલ્યો. એટલે આમ દરવાજો ખોલ્યો, એ ભેગો કે ઓળખાસ હાસ્ય કલાકાર વસંત પરેશ, હાલો એ કે હવે ચા બા મૂકો. મને જોયું બા કીધું ને. હા તમે કહેતા હતા ને ઈ બોલશે કઈક, ઈ બાપુ કીએ મને હમણાં કહે છે, જો છાપુ બાપુ વાંચો. હાચા બાપા મેં કીધું 2 જણા કે આટલા વરસથી એમ કીધે આવી જાય એકબીજાને, કીધે રાખો. પણ મિત્રો જીવનમાં હાસ્યની સાથે દર્દ રાખજો. એકલું જીવન નકામું છે હાસ્ય વાળું. એક સરસ મજાની દર્દ ભરી વાત કહું, મારી પોતાની લખેલી, કે हमने जो पी शराब तो मैं खाना हिल गया. हमने जो पी शराब तो मैं खाना हिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. कैसे सुनाऊं बात में आजकल लब जो सिल गया. મોઢા સીવી લીધા બધા ભેગા થઈને. હલવાનું હોય એવો કારણ વગરનું. કારણ કે હું બધાને કહેતો હોય દિલમાં દર્દ રાખવું જોઈએ તો બધું બોલે સારું લાગે છે. હમણાં તો એક ભાઈ મને કે કેમ છો, દેખાતા નથી. મેં કીધું હવે તું બેરો ટટર કઈ સાંભળતો છો નહીં, તો તને મળીને કરવું છે શું? મને કે જાવ છો ને બેંકે. મેં કીધું હું કહું છું એ સાંભળને પેલા બીજી વાતે ચડી જાય, આપણે કઈ સાંભળે જ નહીં. શું તે મેં વરી એને લખીને દીધું. મેં કીધું એક મશીન આવે છે કાનમાં સાંભળવાનું, એ લઈ લે તો મેં કીધું આપણે વાત થાય. મેં કીધું તને જોક કરવા કામના જ્યાં હોય તે કે જોક કયો સાંભળતો જ છો નહીં, જોક ને શું કરવાય. પણ મેં લખીને દીધું. મેં કીધું તું છે ને કાનનું મશીન લઈ લે, એકલા આવે છે. તો કે હા એ બરાબર. 15-20 દી પછી પાછો ભેગો થયો. તે ઓલી ગુંદની શીશીનું બૂચ આવે છે ને, એ બૂચમાં વાયર વીટ્યું હતું. એ બૂચ પાછું કાનમાં, અને વાયર એમ થઈને બાકસની પેટીમાં હરી હોય ને એમાં દબાવીને ઉપલા ખિસ્સામાં વાયર રાખ્યો. એટલે મેં કીધું આ શું છે? મને કે સંભળાય છે. મેં કીધું ઓલું મશીન. મને કે એ તો 9000 રૂપિયા કીધા મશીનના. મેં કીધું આ મને કે ઘરે બનાવ્યું.
મેં કીધું આમાં ફાયદો મને કે આ જોઈને બધા મોટેથી બોલે છે ઈ કે ભાઈ કોકને મારી નાખો એટલે આવો ફાયદો કરી લઈએ માણસો. શું અમારા મિત્ર છે ખાસ જબરજસ્ત હાસ્ય કલાકાર ગિરીશ શર્મા, મને હમણાં એક દી રવિવાર હતો મને કે હાલો વસંતભાઈ બજારમાં ફરવા જાય કે તમે 2 જણા બજારમાં ઉપડ્યા. શું હવે પહેલેથી જ આવું ઘર જેવો જ ભાઈબંધ ભાઈથી એ વિશેષ. હવે એમાં અમે 2 આયલા જતા હતા, શાક માર્કેટ પર નીકળ્યા ને ઓચિંતાની એક સરસ મજાની કોબી પડી હતી. ગિરીશભાઈ ઝડપ માર્યો સીધી કોબી ઉપર. શું એટલે મેં કીધું ગિરીશભાઈ ભાગો, આપણે પહેલેથી બધી વાતમાં ભાગ હોય છે, આમાંય ભાગ. મને ક્યાલે તો તું ભાગ કરવો હોય તો. ઓહો બેવડો વરી ગયો, કોબી ભાંગે હાથેથી બેવડો વર્યો ચોવડો. મને ગિરીશભાઈ કેમ કર તું ઝાલી રાખ ને હું એક જોશથી ધૂંબો મારું કે. મેં કીધું મજાનું પણ કાંઈક ઓઠીકણ તો ગોતવું જોઈએ ને. એક ઠેકાણે છાયા જેવું હતું ને અહીંયા હું કોબી પકડી ને પાણા ઉપર રાખી અને ગિરીશભાઈ ફેરવીને એક ધૂંબો માર્યો ને છટકી ગયો હાથ, છટકી ગયો એમાં કોબી ઉડી. તે સામે એક તાલ વાળા ભાઈ બેઠા તેના માથામાં તૂટી ગઈ. ગિરીશભાઈ કે અડધો ભાગ મારો. અરે ઓલો કે ભાઈ તાલ તૂટી ગઈ, લે લઈ જા ભાગ આમાંથી અડધો. એકાદી દર્દભરી વાત લઈ લઉં બીજી. નિશાળમાં ઘણી વાર જોખમ ઉભું થઈ જાય. કોલેજની એકાદ વાત લઈ લો, કોલેજમાં જે ભણતા હશે ને મજા આવે એવી વાત છે. તે મારા બાવીસીભાઈ છે. બાવીસીભાઈ કોલેજમાં મારી સાથે હતા વર્ષો થયા. તે બાવીસીભાઈને પરીક્ષા આવતી હશે ને પછી કોલેજમાં તમને ખબર છે શાયરીઓ તો બોલવી જ પડે. એટલે બાવીસીભાઈ અમારા પ્રોફેસરને કીધું, કારણ કે નપાસ થયા હતા એટલે જરાક ખારે ખાઈ ગયા હતા, એટલે પ્રોફેસરને બોલાવ્યા કે ને શાયરીની ભાષામાં જ વાત કરે બાવીજીભાઈ. તે પ્રોફેસરને બોલાવીને કે હજારોं की किस्मत तेरे हाथ थी, हजारों की किस्मत तेरे हाथ थी, पास कर देता तो आसान बात थी, पास कर देता तो आसान बात थी. પ્રોફેસરે પણ જમાનાના ખાધેલ હતા. બાવીસીભાઈ ને કે સાંભળો તો મારી શાયરી તમને કેવી છે કે हजारों किताबें तेरे पास थी, हजारों किताबें तेरे पास थी, अगर याद कर लेता तो आसान बात थी.